સમગ્ર દેશ અને વિશ્વમાં પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. ખાસ દિવસ છે આજે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ ધામધૂમથી અને અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓને માન આપવા માટેનું આ દિવસનું વિશેષ મહત્વ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025નો ધ્યેય માત્ર જાગૃતિ લાવવાનો નથી, પરંતુ નક્કર પરિવર્તન લાવવાનો છે. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને દરેક સ્ત્રીને તેમના કામ, અધિકારોને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે. તે તેમના અધિકારોને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની હિંમત પણ દર્શાવે છે. દર મહિલા જે વર્ષે છે મહિલા દિવસ 8મી માર્ચે ઉજવવામાં આવે છે. તેની મહત્ત્વની ભૂમિકા પણ છે. ત્યારે આજે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ એક્સિલેટર એક્શન રાખવામાં આવી છે. ત્યારે જેનો અર્થ થાય છે ઝડપથી કામ કરવું. ડીસા ખાતે મીડિયા સંસ્થાન ટુડે ગુજરાતી ન્યૂઝના એમડી છે, મેનેજિંગ ડિરેક્ટર રીના ધનેશભાઈ પરમાર, તેઓનું આજે સન્માન આ મંચ પરથી કરવામાં આવ્યું છે. સન્માનિત થતા આ દ્રશ્યો છે રીનાબેન પરમાર, એમડી ટુડે ન્યૂઝ ગુજરાતી, એકમાત્ર મહિલા પત્રકાર સમગ્ર ઉત્તર ગુજરાતના કે જેઓ ઇલેક્ટ્રોનિક મીડિયામાં લોકોની પીડાને, લોકોની જે મૂંગી જુબાન છે તેમને વાચા આપવા માટે સતત ભગીરથ પ્રયાર કરતા હોય છે. આ સન્માન તેઓનું થઈ રહ્યું છે અને આ સન્માનના તેઓ હકદાર પણ છે. ત્યારે ભારત વિકાસ પરિષદ મહાશાખાના જે આ તમામ સભ્યો છે, પ્રમુખ સહિતના તમામ ટુડે ગુજરાતી ન્યૂઝ સ્ટુડિયો પહોંચ્યા છે અને આ રીતે સન્માન રીના પરમાર, મેનેજિંગ ડિરેક્ટર ટુડે ગુજરાતી ન્યૂઝનું કરવામાં આવ્યું. તો શું કહી રહ્યા છે આગેવાનો અને આજના આ દિવસે ત્યારે શું સંદેશ આપ્યો છે સન્માનિત થતા મેનેજિંગ ડિરેક્ટર રીના પરમારે? આવું જોઈએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ અંતર્ગત આજે અમારા ડીસાનું ગૌરવ કહેવાય એવા નીડર પત્રકાર આદરણીય રીનાબેન પરમારનું સન્માન કરવા માટે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના તમામ સભ્યો જ્યારે આવે છે ત્યારે રીનાબેનને આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તેઓ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે અને ડીસાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એટલે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ, એ દિવસ નિમિત્તે અમે આજે ડીસાના, બનાસકાંઠાના અને ગુજરાતના હોનાર પત્રકાર ટુડે ન્યૂઝના રીનાબેન ધનેશભાઈ પરમારનું આજે અમે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા એમનું અમે સન્માન કરવા આવી પહોંચ્યા છીએ. આ સન્માન નારીને સશક્તિકરણ માટે અમે આવ્યા છીએ. એમની પોતાની બાહોશી જોઈ બીજી મહિલાઓને પણ પ્રેરણા મળે એના માટે અમે સ્પેશિયલ આ બેનનો અમે ડીસા શહેરમાં બધા સંગઠનના સભ્યો સાથે અમે આવી આ બેનનું અમે સન્માન કરી રહ્યા છીએ. આ બેનમાંથી ઘણા લોકોને પ્રેરણા મળી એવું છે. આ બેનનું મેં પણ એમને નાનપણથી જોયેલા છે કે કઈ કેટેગરીમાં હતા ને આજે એમનું જયારે સ્ટેજ ઉપર આવે, જાહેર જીવનમાં પોતાના લોકોના પ્રશ્નોની વાચા આપતા હોય ત્યારે બીજા બેનનો ઓટોમેટિક કે આપણામાં પણ આવી ખુમારી હોવી જોઈએ એવા રીનાબેન પરિવારને અમે આંતરરાષ્ટ્રીય દિવસની, મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. નમસ્કાર મિત્રો, આજે ભારત વિકાસ પરિષદ મહાશાખા દ્વારા મારી સંસ્થા સાથે જોડાઈ તેઓ સંસ્થા સાથે અને સભ્યો સાથે મારી સંસ્થામાં પધાર્યા તેના માટે આજે હું ખુશી વ્યક્ત કરી રહી છું કે જો કે મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમગ્ર દેશ વિદેશમાં થઈ રહી છે, પરંતુ મહિલા દિવસ એકમાત્ર નથી હોતો. સમગ્ર દિવસો મહિલાના હોય છે, પરંતુ જ્યારે ખાસ દિવસને તે ઉજવવામાં આવે છે ને ત્યારે આ રીતે નારીનું સન્માન કરવામાં આવે છે ત્યારે તમામ નારીઓને એક સન્માનની દ્રષ્ટિએ તેઓને ક્યાંક એવું લાગે છે કે અમારું સન્માન થઈ રહ્યું છે, જેથી એ લોકો ખુશ જોવા મળે છે. ક્યાંક જે નારીઓ ઘરમાં હોય છે, જે મહિલાઓ ઘરમાં હોય છે ને તેઓ ગૃહિણીઓ બહાર આવે છે અને કાર્યક્ષેત્રમાં જોડાય છે અને આગળ વધે છે ત્યારે જે રીતે સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે, ક્યાંક તેમને પ્રેરણા મળતી હોય છે અને તે રીતે આજે મારું સન્માન ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. ખરેખર હું તેઓનો આભાર વ્યક્ત કરું છું અને આજે જે રીતે મારી સંસ્થામાં પધાર્યા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર અને જે રીતે પ્રોત્સાહિત કરી છે મને, આપનો ખૂબ ખૂબ આભાર. તમામ નારી શક્તિને વંદન ને તમામને આજના દિવસે મહિલા દિવસ નિમિત્તે હું શુભકામનાઓ પાઠવું છું. જે ભારત વિકાસ પરિષદ સારું કામ કરે છે ડીસા અને સમગ્ર જિલ્લામાં, મહાવિભાજન શાખા છે તેઓ દ્વારા દંપતિ રીનાનું સ્વાગત કરવામાં આવ્યું છે. આજનો ખૂબ જ દિવસ નારી શક્તિ ઉત્થાન માટેનો સારો છે. ભારત અને અન્ય દેશોની સરખામણીમાં ભારત હજુ પણ
પુરુષ પ્રધાન દેશ માનવામાં આવે છે. હજુ પણ નારીઓને એટલું પ્લેટફોર્મ નથી મળતું. હું આજના દિવસે ચોક્કસથી કહીશ કે જો તમારા ઘરમાં તમારી દીકરી, તમારી ધર્મપત્ની તો તમારી પુત્રવધુ સાક્ષરતા અભિયાનના મિશનમાં સૌથી આગળ હોય, એ કરી છૂટે કંઈ કામ કરી શકે તે પ્રકારનું તેનામાં સામર્થ્ય હોય, ચોક્કસથી તેને પ્લેટફોર્મ પૂરું પાડજો. અને ચોક્કસથી પ્લેટફોર્મ પૂરું પાડશો તો તેના કર્મ થકી એ નારી, એ મહિલા એક સબળ નેતૃત્વ સાથે આગળ આવશે. અને ત્યારે જ આપણે ભારતમાં સાચા મહિલા દિવસની ઉજવણી કરી શકીશું તેવું મારું માનવું છે. તમામનો હું આભાર માનું છું. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.